નમસ્કાર દોસ્તો, હું છું કૃષ્ણ અને તમે જોઈ રહ્યા છો અર્જુના 2.0 નામની યુટ્યુબ ચેનલ। આજના વિડીયોમાં આપણે કોલેજની એક્ઝામ એટલે કે પરીક્ષાઓને એક્સપોઝ કરીશું અને જાણીશું કે કઈ રીતે તે વિદ્યાર્થીઓને ધીરે ધીરે બરબાદ કરી રહી છે। 12મું ધોરણ પાસ કર્યા પછી બધા સ્ટુડન્ટ પાસે 3 ઓપ્શન હોય છે। પહેલો તો ઓપ્શન એ છે કે 12મા ધોરણ પછી ભણવાનું જ બંધ કરી દેવાનું અને કોઈ કોમ ધંધે લાગી જવાનું, અને બીજો ઓપ્શન છે કોલેજ કરવાની, અને ત્રીજો ઓપ્શન છે કોલેજ સિવાયની બીજી કોઈ અન્ય ફિલ્ડમાં ભણવાનું। અને આ ત્રણેય ઓપ્શનમાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ બીજા ઓપ્શનને એટલે કે કોલેજ કરવાનું પસંદ કરે છે। મિત્રો, તમને ખબર હશે કે દુનિયામાં બધું ડિમાન્ડ એન્ડ સપ્લાયની ચેન પર ચાલતું હોય છે। જે વસ્તુની ડિમાન્ડ માર્કેટમાં વધારે હોય અને સપ્લાય ઓછી હોય તો તેવી બાબતમાં તે વસ્તુની કિંમત વધી જતી હોય છે, અને એ જ રીતે કોઈ વસ્તુની સપ્લાય વધારે હોય અને એની માર્કેટમાં ડિમાન્ડ ઓછી હોય તો તે વસ્તુની કિંમત ઘટી જાય છે। જેમ કે બજારમાં સોના ચાંદીની ડિમાન્ડ વધારે છે પરંતુ તેની સામે સપ્લાય તેની ઓછી છે, એટલા માટે સોના ચાંદીના ભાવ વધારે હોય છે। તમારા મનમાં થતું હશે કે કૃષ્ણ, આપણે તો કોલેજની એક્ઝામને એક્સપોઝ કરવાની હતી અને તમે ચી લાઈનમાં જતા રહ્યા, ડિમાન્ડ સપ્લાય અને હોનું ચોદિયા બધું શું છે? તો ગાઈસ, કોલેજની ડિગ્રીઓમાં પણ ડિમાન્ડ અને સપ્લાયનો રૂલ લાગુ પડતો હોય છે। તમને ખબર હશે કે અત્યારના સમયમાં ઘણા બધા લોકો જોડે કોલેજની ડિગ્રીઓ આવી ગઈ છે, એટલે કે ડિગ્રીઓની સપ્લાય વધી ગઈ છે, પરંતુ તેની સામે કોલેજની ડિગ્રીઓની ડિમાન્ડ નથી એટલી બધી માર્કેટમાં, અને તેના કારણથી અત્યારના સમયમાં કોલેજની ડિગ્રીઓની વેલ્યુ ઘટી ગઈ છે। મિત્રો, કોલેજની ડિગ્રીઓની વેલ્યુ ઘટવાની પાછળનું કારણ છે કોલેજમાં લેવામાં આવતી પરીક્ષા એટલે કે એક્ઝામ। બીજા પણ અન્ય કારણો છે, જેમ કે પહેલાંના સમયમાં લોકો વધારે ભણતા ન હતા, ખાલી 10 કે 12 સુધી ભણતા અને પછી ભણવાનું બંધ કરી દેતા, પરંતુ અત્યારના સમયમાં લોકો જાગૃત થયા છે અને કોલેજ સુધી ભણે છે, પરિણામે ડિગ્રીઓની સપ્લાય વધી ગઈ છે। પરંતુ આ એક વેલિડ કારણ ન કહેવાય, કારણ કે ભણવાનો તો બધાને અધિકાર છે, એટલે આપણે આમાં કોઈ ના કહેવાય। અને બીજું કારણ છે આપણા ભારત દેશની એજ્યુકેશન સિસ્ટમ। આ ટોપિક ઉપર તો એક મોટો વિડીયો બની શકે છે, પરંતુ અત્યારે આપણે એના ઉપર ચર્ચા નહીં કરીએ, બીજા કોઈ દિવસે શાંતિથી વિસ્તારથી સમજીશું। અત્યારે આપણે ખાલી કોલેજની પરીક્ષા વિશે જાણીશું અને સમજીશું અને એમને આપણે એક્સપોઝ કરીશું। ચલો ભાઈ મિત્રો, મોટા ભાગની કોલેજોમાં પરીક્ષાના સમય દરમિયાન શિક્ષકો દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, અને એમની આ બેદરકારીના કારણે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થાય છે। એમની લાપરવાહીના કારણે 2 મેઇન પ્રોબ્લેમ થાય છે, એક તો ચીટિંગ એટલે કે ચોરી, અને બીજી પ્રોબ્લેમ થાય છે પરીક્ષા પત્યા બાદ પેપર ચેકિંગ વખતે થતી ગડબડ। અને ગાઈસ, જો તમારા મનમાં એવું હોય કે હું એક ટોપર વિદ્યાર્થી હશું એટલે ચોરીના વિરુદ્ધમાં બોલી રહ્યો છું, તો ગાઈસ એવું તમારા મનમાં હોય તો કાઢી મેકજો, કારણ કે હું ટોપર તો ચોઈ રહ્યો પરંતુ એવરેજથી પણ નીચો વિદ્યાર્થી હતો। સમજ રહ્યો? હું તમને મારી કોલેજ જર્નીને ટૂંકમાં જણાવી દઉં એટલે તમને મોટો અંદાજો મળી જશે। મેં 5 વર્ષ સુધી કોલેજ કરી છે, તેમાં 3 વર્ષ BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ અને 2 વર્ષ MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ કર્યું છે। જ્યારે હું પ્રથમવાર કોલેજ ગયો હતો ત્યારે તો વાંચીને મહેનતથી પાસ થયો હતો, પરંતુ બીજા વર્ષમાં આવી ગયો કોરોના, એટલે વગર પરીક્ષાએ પ્રમોશનથી પાસ થઈ ગયો। અને ગાઈસ, જ્યારે હું છેલ્લા વર્ષમાં પહોંચ્યો ત્યારે મને ભણવા ઉપરથી રસ ઉઠી ગયો હતો। મારા વિચારોમાં પરિવર્તન આવી ગયું હતું, મારે જીવનમાં કંઈક મોટું કરવું છે એવું સપનું મનમાં જાગી ગયું હતું, અને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે ભણવાથી કાંઈ થવાનું નથી, એટલે હું ખાલી કરવા ખાતર કોલેજ કરતો હતો। જેમ તેમ કરીને BAના 3 વર્ષ કાઢ્યા પછી MA કરવા માટે પણ એટલા માટે ગયો હતો કારણ કે ત્યાં મારા ભાઈબંધો ગયા હતા, એટલે મેં વિચાર્યું મારે ક્યાં ભણવું છે, ચલો આપણે પણ MA કરી લઈએ। અને ગાઈસ, હું કોલેજમાં ખાલી પરીક્ષા આપવા માટે જ જતો હતો, અને આ 2 વર્ષના સમયગાળામાં મેં એકવાર પણ બુક લાવી નહોતી, અને અમુક વાર તો હું જ્યારે પરીક્ષા આપવા જતો હતો ત્યારે રૂમમાં જઈને મને ખબર પડતી હતી કે આજે કયા વિષયનું પેપર છે। સાચું કહું તો મિત્રો, મેં MA ચોરી કરીને તથા ગપ્પા મારીને પાસ થયો છું। પરીક્ષામાં બધા જ પ્રશ્નોના જવાબ ચોરી કરીને અથવા મોસ્ટ ઓફ ગપ્પા મારીને જ આપ્યા છે। અને ગાઈસ, આપણને ખબર છે કે કોલેજના 80% વિદ્યાર્થીઓ ચોરી અથવા ગપ્પા મારીને પાસ થતા હોય છે। તો તમે કોલેજમાં કઈ રીતે પાસ થયા છો કોમેન્ટ કરીને बताओ, ओके? અને સાચું કહેજો ભાઈ, खोटो ना बोलता। और गाइस, यहाँ तक आप वीडियो देख रहे हो तो अभी तक वीडियो को लाइक नहीं किया तो क्या कर रहे हो यार, जल्दी से वीडियो को लाइक करो और चैनल को सब्सक्राइब करो। અને હા ગાઈસ, જો તમારે એ જાણવું છે કે લોકો સરકારી નોકરી પાછળ કેમ આટલા બધા હાથ ધોઈને પડ્યા છે,
તો એના માટેનો પણ એક સરસ મજાનો વિડીયો મેં બનાવ્યો છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને આપણી ચેનલમાં પણ અવેલેબલ છે. દોસ્તો, કોલેજની પરીક્ષાઓમાં બે મેઇન પ્રોબ્લેમ છે જેના કારણે હોશિયાર તથા મહેનતી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. એમાં પહેલું છે ચોરી એટલે કે ચીટિંગ કરવી. આના વિશે તમે અને હું આપણે બંને સારી રીતે જાણીએ છીએ. પરીક્ષામાં ચોરી થવી એ તો નોર્મલ વાત છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ચોરી કરીને જ પાસ થતા હોય છે. પરિણામે જે વિદ્યાર્થીઓ સાચી મહેનત કરતા હોય છે, રાત દિવસ વાંચીને પરીક્ષા આપતા હોય છે, એમની જોડે અન્યાય થાય છે. ये बड़ी अच्छी बात कही आप. અને બીજી પ્રોબ્લેમ પરીક્ષા પત્યા પછી પરીક્ષાના પેપર ચેકિંગ વખતે થાય છે. જે શિક્ષકો પેપર ચેક કરતા હોય છે એમાંથી અમુક દયાવાન હોય છે, એટલે સપ્લિમેન્ટરીમાં ખોટું લખેલું હોય છતાંય તે વિદ્યાર્થી ઉપર દયા ખાઈને માર્ક્સ આપી દેતા હોય છે. અને અમુક શિક્ષકો એવા હોય છે જેમને પેપર સારી રીતે ચેક કરતા જોર આવતું હોય છે, એટલે કે આળસ આવતી હોય છે. ત્યાંથી તે ઉતાવળમાં પેપર બરાબર ચેક કરતા નથી અને સપ્લિમેન્ટરીમાં ખાલી લખેલું જોઈને માર્ક્સ આપી દેતા હોય છે. અંદર એ નથી જોતા કે વિદ્યાર્થીએ સાચું લખેલું છે કે ખોટું લખેલું છે. ખાલી લખેલું જુઓ એમને તોય માર્ક્સ આપી દેતા હોય છે. અને મિત્રો, જ્યારે હું કોલેજ કરતો હતો ત્યારે શિક્ષકોની આ વાત હું સારી રીતે જાણી ગયો હતો કે શિક્ષકો ખાલી અંદર સપ્લિમેન્ટરીમાં લખેલું જુએ છે, અંદર સાચું લખ્યું કે ખોટું લખ્યું એ નથી જોતા. એટલા માટે હું મહેનત છોડીને અંદર ગપ્પા મારવા માંડ્યો હતો. ખાલી લખવા ખાતર લખતો હતો, સપ્લિમેન્ટરી ભરવાની જ, બીજું કાંઈ નહીં. હું જ્યારે પરીક્ષામાં લખવા બેસતો હતો ત્યારે મારો ખાલી એક જ નિયમ હતો, फेंको फेंको अपनी पूरी शक्ति के साथ फेंको. ગાઈસ, મને 100% તો પાકી ખબર નથી, પરંતુ મેં એવું સાંભળ્યું હતું કે શિક્ષકોને સપ્લિમેન્ટરી ચેક કરવાના પૈસા મળતા હોય છે. જેટલી સપ્લિમેન્ટરી વધારે ચેક કરે એટલા પૈસા વધારે. એટલે અમુક શિક્ષકો લાલચી પણ હોય છે, એટલે વધારે પૈસાની લાલચમાં તે ફટાફટ સપ્લિમેન્ટરી ચેક કરી નાખે છે. અંદર સાચું લખેલું છે કે ખોટું લખેલું એ નથી જોતા અને માર્ક્સ આલ્યાવાળી કરે છે. જ્યારે દોસ્તો હું કોલેજ કરતો હતો ત્યારે મને આ બધું સારું લાગતું હતું. ચોરી કરીને પાસ થવાનું, શિક્ષકો જે સાચું કે ખોટું જે વગર માર્ક્સ આપી દેતા હતા, એ બધામાં મને મજા આવતી હતી. કારણ કે મારું તો ટાર્ગેટ ખાલી પાસ થવાનું હતું. હું તો કોલેજ ખાલી કરવા ખાતર કરતો હતો. મારે તો જીવનમાં કાંઈક મોટું કરવું છે એવું લક્ષ્ય હતું. પરંતુ જે લોકો ભણવાની બાબતમાં સિરિયસ હોય, સાચી મહેનત કરીને પરીક્ષા આપતા હોય, એમની સાથે તો અન્યાય થાય છે ને. અને આ જ કારણે કોલેજની પરીક્ષાઓની આવી ખરાબ સિસ્ટમના કારણે ભારતમાં ઘણા બધા ગ્રેજ્યુએટ બેરોજગારો રખડતા હોય છે. કારણ કે એમને નોલેજ કશું હોય નહીં. આવી રીતના પાસ થઈ ગયા હોય અને ડિગ્રીઓ લઈને આવી ગયા હોય તો કેવી રીતના તમને નોકરી મળે. એટલા માટે ગાઈસ, સરવાળે બધા જ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.